હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે સિંગદાણા છે એની ચીક્કી બનાવવાની છે. સિંગ એટલી હેલ્થ માટે સારી અને સિંગની ચીક્કી પણ હેલ્થ માટે એટલી સારી. તો આજે આપણે ઘણા લોકોને નહીં બનાવતા આવડતી હોતી કે એકદમ પોચી પોચી બનાવતા હોય છે, પણ આપણે બજાર જેવી આજે ચીક્કી બનાવવાની છે. જો સાચી વાત કહું તો મારા ફેમિલીમાં પણ કોઈને નહોતી આવડતી, બટ બાજુવાળા માસી છે એમના ઘરે મારો ભાઈ છે પતંગ ચગાવવા માટે ઉત્તરાયણમાં ગયો અને એમણે એમના હાથની ચીક્કી ખાધી તો એમણે ફોર્સ કર્યો કે તમે અમને શીખવાડો. અને પછી એમણે મારા ભાભીને અને મને કાલે આજે માસી બનાવવા આવ્યા છે અને અમને ચીક્કી બનાવતા શીખવાડી. તો આપણે આજે એમની પાસેથી ચીક્કી શીખીશું. બહુ સરસ મજાની ચીક્કી બની હતી. તો સૌપ્રથમ આપણે સિંગ લેવાની છે. હવે સિંગ છે એ અંદાજે અમે 2 કિલા જેટલી લીધી છે. 2 કિલામાં 300 ગ્રામ ઓછી છે. અને એટલી ક્વોન્ટિટીમાં સિંગ છે એની ચીક્કી બનાવવાની છે. તો આવી રીતે પેલા સિંગ છે એને શેકી લઈશું અને એના જે ફોતરા હોય એ આવી રીતે ઘસી અને કાઢી લેવાના છે. એકદમ દેશી અને એકદમ સાદી રીતે બનાવીશું. અને વ્યવસ્થિત આપણી બધી સિંગ છે એ શેકાઈ ગઈ છે. તો આવી રીતે હવે એના ફોતરા નીકાળી લઈશું. તમે જોઈ શકો છો, તમે બીજી કોઈ પ્રોસેસથી પણ ફોતરા કાઢી શકો છો. બટ અમને આ ઇઝી પ્રોસેસ લાગી એટલે સારી રીતે આમાં ફોતરા છે એ બધા નીકળી જાય છે. હવે આપણા સિંગ છે એના ફોતરા નીકળી ગયા છે, પણ આખી સિંગ છે એની ચીક્કી ના બને એટલે આપણે એને ફાડા કરવાના છે. તો આ રીતે હવે ફાડા કરીશું. તો જેના હાથમાં જે વસ્તુ આવે છે એનાથી ધોકા આવે છે. કોઈ દસ્તો છે તો કોઈ ધોકો છે એના વડે કે જેનાથી સિંગ છે એના ફાડા થઈ જાય. જે સિંગ હોય એમાં ફોતરી હોય એ આપણે શેકીએ એટલે ઓટોમેટિક ફોતરી નીકળી જવાની છે થોડું પણ ઘસવાથી. અને ફોતરા વાળી સિંગ ચીક્કી છે એ ના સારી લાગે એટલે આપણે ફોતરી ફરજિયાત કાઢવી પડશે અને આ રીતે ફાડા કરી નાખવાના છે બધી જ સિંગના. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે ચીક્કી બનાવવી આટલી અઘરી છે, પણ એકચ્યુઅલમાં અઘરી છે. જે બનાવે એને જ ખ્યાલ, મતલબ એ ડિપેન્ડ કરે છે કે તમારે કેવી બનાવવાની છે. સાદી બનાવવી હોય અને બજાર જેવી બનાવવાની હોય તો વસ્તુ અલગ છે. બજારમાં એકદમ કડકડી અને એકદમ કોઈ વાતે તમારાથી તૂટે જ નહીં, પણ એ એટલી જ મીઠી હોય. તો એ પ્રકારની ચીક્કી છે ખાસ બાળકોને અને ખાવાની મજા આવતી હોય છે. તો અમે વજન કરીને જોયું તો 1 કિલોને 780 ગ્રામ જેટલી આપણી સિંગ થઈ છે. તો એના સામે અમે 1 કિલો ગોળ લીધો છે. તો હવે આપણે ગોળ છે એની ચાસણી બનાવવાની તૈયારી કરીશું. તમે જોઈ શકો છો આ રીતે ગોળ છે એ સામે 2 કિલા છે, એમાંથી આપણે 1 જ કિલાનો વપરાશ કરવાનો છે. કેમ કે આપણી 2 કિલો સિંગ છે, ઓલમોસ્ટ 2 કિલો છે. 2 કિલોમાં 300 ગ્રામ ઓછો છે, બટ સામે આપણે 1 કિલોગ્રામ છે ગોળ લઈશું. અને હવે 2 થી 3 પળી જેટલું તેલ નાખવાનું છે. હવે વ્યવસ્થિત રીતે આપણે ચાસણી બનાવવી એ જ સૌથી આમાં અઘરી વસ્તુ છે. આપણે જોઈશું આજે કે ચાસણી ગોળની આમાં ચીક્કીની એકદમ જે કડક બને છે ચીક્કી, એની ચાસણી કઈ રીતે બનશે આપણે એમાં જોઈશું. તમારે થોડી ધીરજ રાખવી પડશે, કેમ કે મેં પોતે એટલી ધીરજ રાખી હતી કે કેટલી વાર હવે કેટલી વાર પણ કોઈ વારથી ચાસણી નથી બનતી. કેમ કે સામે બંનેની ક્વોન્ટિટી એટલી હતી, સિંગની પણ ક્વોન્ટિટી એટલી હતી અને ગોળની પણ ક્વોન્ટિટી એટલી હતી. અને એ પણ આમાં અમે બતાવીશું કે આપણે એની જે ચાસણી છે એનું તાર બંધાય છે કેવી રીતે, એ કેટલી કડક આપણે રાખવાની છે એ પણ આપણે શીખવાડીશું. આ રીતે છે માસી વારે વારે ચેક કરતા હતા, એ હલાવ કરતા હતા ઉફાણો આવે છે કે નહીં, ગોળમાં ચાસણી બને છે કે નહીં, એવી રીતે વારે વારે ચેક કરતા હતા. ખાસ આવી રીતે હલાવવાનું કારણ એ છે કે ગોળ છે એ બળી ના જાય. હવે ધીરે ધીરે ગરમ થવા લાગ્યો છે ગોળ.
આવી રીતે માસી ચાસણી છે એ ચેક કરશે. પછી કંઈક પાણીમાં નાખે છે. પાણીમાં નાખવાથી એ પછી હાથ વડે ચેક કરે છે કે કડક થઈ જાય છે. પાણીમાં નાખ્યા બાદ જે ગોળ છે એ કડક થઈ જાય છે, તમારા હાથમાં ચોટે છે કે વાસણમાં ચોટે છે કે નહીં, એ આવી રીતે ચેક કરે છે. ના, હજુ પોચી છે. આપણે પોચી નથી બનાવવાની, કઠણ બનાવવાની છે. તો હજુ ચાસણી વ્યવસ્થિત થવા દેવી પડશે. મેં પોતે એટલી રાહ જોઈ છે. અ ઓલમોસ્ટ અડધી કલાક જેટલી રાહ જોઈ છે. ત્યારે માંડ ગોળની ચાસણી બની હતી. આવી રીતે માસીએ વારે વારે પાણીમાં લગભગ 3 થી 4 વાર ચેક કર્યું હશે, ત્યારે છેલ્લે બને છે ચાસણી. જે હકીકત અને એકચ્યુઅલ રીત છે ચાસણી બનાવવાની, એ આ છે. અને આવી રીતે તમે સિંગ છે એ બધી જ ઉમેરી દેવાની છે. અને હવે ગેસ છે બંધ કરી દો તો ચાલશે. અને હવે બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું છે, કેમ કે ગોળ એકદમ સરસ ચાસણી આવી ગઈ છે. તો હવે આપણે એને હલાવવું હવે બહુ મુશ્કેલ થશે. એટલે ગેસ છે બંધ જ કરી દેવાનું છે અને બધું મિક્સ કરવા માંડવાનું છે. જેમ જેમ ગોળ ઠંડો થશે એમ એમ હવે ચીક્કી બનાવવી થોડી મુશ્કેલ થતી જશે. એટલે થોડી ઉતાવળ રાખી અને બધી ચીક્કી છે એને વ્યવસ્થિત રીતે હલાવી અને પાથરી દેવી પડશે. તમે તમારી માર્બલ છે કિચનનું કે પછી લાદી છે એ સાફ કરી અને એના ઉપર પણ પાથરી શકો છો. બટ અમે એક પ્લાસ્ટિક છે એ સાફ પ્લાસ્ટિક બેગ છે એને સાફ કરી અને એના ઉપર પાથરી છે. માસી છે હજુ હલાવે છે, કેમ કે એવું એને લાગે છે કે હજુ અમુક દાણા છે એ ગોળમાં બરોબર મિક્સ નથી થયા. બહુ જ બળજબરી વાળું કામ છે અને એટલું જ ધીરજ વાળું. પહેલા જેટલી ધીરજ રાખી એટલી જ હવે ઉતાવળ કરે છે માસી. નહીં તો ચીક્કી ચોટી જશે, એમને એનો ડર છે. તો આ પ્લાસ્ટિક બેગ છે એમાં માસીએ તેલ છે એ પાથર્યું છે. હવે એના ઉપર ચીક્કી પાથરશે. તમે ઉત્તરાયણ હોય કે કોઈ તહેવાર હોય અને ઝાજી ચીક્કી બનાવવાની છે તો 2 થી 3 જણા જોશે. એવું નહીં કે એકલા હાથે થશે. 1-2 જણા તો એટલીસ્ટ જોશે જ કે હેલ્પ માટે. એકલા હાથે પોસિબલ નથી એવું મને દેખાય છે. મને ખ્યાલ જ નહોતો કે ચીક્કી બનાવી એટલી હાર્ડ છે. બટ એ એકચુઅલમાં ખરેખર હાર્ડ છે. તો આ રીતે બધી જ ચીક્કી છે એને હવે આપણે પ્લાસ્ટિક ઉપર પાથરી દીધી છે. જેમ બને એમ પાતળી કરવાની છે. જેમ બને એમ પાતળી સરસ લાગશે ખાવાની. આ રીતે લોકો જોર કરીને ચીક્કીને પાતળી કરે છે. ખૂબ મહેનત કરી છે. સેલ્યુટ છે આ લોકોને, ખૂબ મહેનત કરે છે. કેમ કે અત્યારે ગોળ છે એકદમ કડક થઈ ગયો છે. જેમ જેમ એ ઠંડુ પડતું જાય એમ એમ એ કડક થતું જાય છે. અને આ લોકોને સામે એટલો જોર કરીને પાથરવું પડે છે. પાથરીને એકદમ પાતળી ચીક્કી કરવા માટે મહેનત કરે છે.
તો હવે આ રીતે આપણી ચીક્કી છે ધીરે ધીરે સુકાવા લાગી છે. તો હવે આપણે એને કટ કરીશું. કટ કરવી જ સામે એટલી અઘરી થતી ગઈ છે. કટ કરવામાં પણ સામે એટલી જ મહેનત લાગે છે આ લોકોને. તમે જોઈ શકો છો એકદમ બજાર જેવી માર્કેટ જેવી કડક બની રહી છે. મહેનત છે પણ સામે પરિણામ પણ છે. તો ચલો સરસ મજાની ચીક્કી તૈયાર થઈ ગઈ છે. ઉત્તરાયણ નથી પણ વેકેશન ચાલે છે, સમર વેકેશન. તો બધા ભૂલકાઓ માટે જે નાના નાનીના ઘરે રોકાવા માટે આવતા હોય તો એ લોકો એન્જોય કરી શકે છે. અમે આ રીતે સ્ટોર કરીએ છીએ ચીક્કીને કે અત્યારે વેકેશન ચાલે છે. તો ચલો બધા ચીક્કી ખાવા. તમે જોઈ શકો છો એકદમ જ કડક અને બહુ જ સરસ બની છે ચીક્કી. Okay, thank you for watching.